કપ સિરપમાં મળ્યું ઝેર। ભારતની સૌથી વધુ કંપનીઓ સરકારના ક્વોલિટી ટેસ્ટમાં ફેલ। ખાંસીથી રાહત મેળવવા માટે આપણે જે સિરપનો ઉપયોગ કરી રહ્યા છીએ તે સિરપ આપણને મોતના મોંમાં ધકેલી રહી છે। કપ સિરપને લઈને ભારતની ફાર્મા કંપનીઓ પર વિશ્વાસના ઘણા દેશોમાં સવાલ ઉઠ્યા બાદ હવે સરકારી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓછામાં ઓછી 100 કપ સિરપ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ ગઈ છે। આ ટેસ્ટ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યા હતા। ઘણી સિરપમાં ઝેરી પદાર્થ મળી આવ્યા છે। આ એ પદાર્થો છે જે ગામ્બિયા, ઉઝબેકિસ્તાન અને કેમરૂનના બાળકોના મોત સાથે સંબંધિત કફ સિરપમાં મળી આવ્યા હતા। સરકારી રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે। સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ રિપોર્ટ સ્વાસ્થ્ય મંત્રાલયને સોંપવામાં આવ્યો છે। તેમાં જણાવવામાં આવ્યું છે કે આ સિરપ ડાયથિલિન ગ્લાયકોલ અથવા ઇથિલિન ગ્લાયકોલ જેવા માપદંડો પર ખરા નથી ઉતર્યા અને ક્વોલિટીમાં ફેલ થઈ ગયા છે। સ્ટેન્ડર્ડ ક્વોલિટી પર ખરા ન ઉતરવાના કારણે તેને NSQ કહેવામાં આવી છે। રિપોર્ટમાં આને ચિંતાનો વિષય ગણાવવામાં આવ્યો છે। રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કપ સિરપના બેચને DEG માઇક્રોબિયલ ગ્રોથ, pH અને વોલ્યુમ જેવા પરિણામો માટે NSQ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, એટલે કે તેમની ક્વોલિટી ખરાબ મળી આવી હતી। રિપોર્ટ પ્રમાણે કુલ 7087 બેન્ચ દવાઓનું ક્વોલિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો, તેમાંથી 353ની ક્વોલિટી ખરાબ નીકળી છે। બીજી તરફ 9 સિરપ DEGની હાજરીના કારણે ફેલ થઈ ગઈ છે। તમને જણાવી દઈએ કે DEG અને EG એ કેમિકલ છે જે ખાંસીના સિરપમાં ભેળવવામાં આવે છે। તેની એક ચોક્કસ માત્રાને સિરપમાં ભેળવવાનું નક્કી કરવામાં આવ્યું છે। તેને વધુ માત્રામાં ભેળવવાના કારણે સિરપ ઝેરી બની જાય છે અને તેના કારણે તેનો ઉપયોગ કરનાર વ્યક્તિનું મોત થઈ જાય છે। ભારતમાં બનેલા કપ સિરપ પર આરોપ છે કે તેનો ઉપયોગ કરવાથી દુનિયામાં 141 બાળકોના મોત થઈ ગયા છે। ત્યારબાદ સરકાર એક્શનમાં આવી અને કપ સિરપ બનાવનારી કંપનીઓના સિરપનું ક્વોલિટી ટેસ્ટ શરૂ કરી દીધું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।